સુરતવાસીઓના આરોગ્ય સાથે ચેડા કરતી સંસ્થાઓ વિરુદ્ધ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે લાલાક કરી છે। ડેપ્યુટી કમિશનર અને હેલ્થ ઓફિસરના સીધા માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ ઇન્સ્પેક્શન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી કડક તપાસમાં શહેરની 3 મોટી ખાણીપીણીની સંસ્થાઓના નમૂના ફેલ થયા છે। સુરતના વરાછા રોડ ઉપર સરદાર સ્મૃતિ ભવનની સામે આવેલી ગોપાલ ટ્રેડર્સ નામની પેઢીમાંથી અમૂલ પ્યોર ઘીનો નમૂનો લેવામાં આવ્યો હતો। આ નમૂનાનું પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં પૃથ્થકરણ કરવામાં આવતા તેમાં બેટા સિટોસ્ટેરોલની હાજરી મળી આવી। ફૂડ એનાલિસ્ટના જણાવ્યા અનુસાર શુદ્ધ ઘીમાં આ તત્વની હાજરી સૂચવે છે કે તેમાં વનસ્પતિજન્ય તેલની ભેળસેળ કરવામાં આવી છે। ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 મુજબ આ નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો છે। સીમાડા વિસ્તારમાં પ્લોટ નંબર 8 વાલમનગર સોસાયટી બી ખાતે કાર્યરત વરના દૂધ ગુરુકૃપા ટ્રેન્ડિંગમાંથી દૂધના માવાનો નમૂનો લેવામાં આવ્યો। લેબોરેટરી રિપોર્ટમાં નમૂનો પણ ધોરણા મુજબનો જોવા મળ્યો નથી। રિપોર્ટ અનુસાર આ માવામાં ચરબીનું પ્રમાણ નિર્ધારિત ધોરણ કરતાં ઓછું મળી આવ્યું છે। મીઠાઈઓમાં વપરાતો આ માવો ગુણવત્તાવિહીન હોવાનું સાબિત થતાં તેને સબસ્ટાન્ડર્ડ જાહેર કરી વેપારી સામે કાર્યવાહીની તૈયારીઓ શરૂ કરાઈ છે। સૌથી ગંભીર કિસ્સો ભટાર વિસ્તારના અશોકા પેલેડિયમમાં આવેલી શ્રીજી ઘી પાર્લરમાં જોવા મળ્યો છે। અહીંથી પ્યોર ઘી ઓફ દેશી કાવ વલોણું ઘીનો નમૂનો લેવામાં આવ્યો હતો। તપાસમાં આ નમૂનો માત્ર સબસ્ટાન્ડર્ડ નહીં પરંતુ અનસેફ જાહેર થયો છે। આ ઘીમાં ટ્રાન્સ ફેટનું પ્રમાણ નિયત મર્યાદા કરતાં ઘણું વધારે મળી આવ્યું છે, માટે જવાબદાર ટ્રાન્સફેટ હૃદયરોગ અને અન્ય ગંભીર બીમારીઓ માટે છે, જેના કારણે આ સંસ્થા વિરુદ્ધ કડક પગલાં લેવાશે। સુરત મહાનગરપાલિકાના જનસંપર્ક વિભાગે જણાવ્યું છે કે ફૂડ સેફ્ટી એક્ટ 2006ના નીતિ નિયમોનું ઉલ્લંઘન કરનારા 3 એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। હું બીઆર બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। સર, કઈ સેમ્પલો ફેલ આવે છે તે પ્રકારના સેમ્પલ ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા રોજ બરોજ સુરત શહેરમાં ખાદ્ય ચીજોનું વેચાણ ઉત્પાદન કરતી સંસ્થાઓમાંથી અલગ અલગ પ્રકારના નમૂના લેવાની કામગીરી ચાલુ હોય છે, જે પૈકી 3 નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ અથવા અનસેફ જાહેર થયેલ છે। કઈ જગ્યાના સેમ્પલ છે? ગોપાલ ટ્રેડર્સ, વરના દૂધ, શ્રીજી ઘી પાર્લરના નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ અથવા અનસેફ જાહેર થયેલ છે। કઈ પ્રકારની કાર્યવાહી રહેશે? તેમની વિરુદ્ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટમાં કાયદાની જે જોગવાઈઓ છે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે।